સર્વે વિદ્યાર્થી મિત્રોનું એસઆઈડી સાયન્સ યુનિટમાં સ્વાગત છે। મિત્રો આજે ધોરણ 11માં લેક્ચર નંબર આપણો 2 છે। આપણે ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 13 ની આપણે શરૂઆત કરી હતી। ચેપ્ટરનું નામ છે લક્ષ અને વિકલન। તો એમાં જેમ આપણે ચર્ચા કરી હતી ચેપ્ટર 2 ભાગમાં વહેંચાયેલું છે। એક તો જે ભાગ છે લક્ષનો છે અને બીજો જે ભાગ છે વિકલનનો છે। આપણે તો શરૂઆતનો જે ભાગ છે આપણે લક્ષ વિશે આપણે જોવાના છીએ। તો ગયા લેક્ચરમાં આપણે લક્ષની વ્યાખ્યા, લક્ષ વિશે બેઝિક બધો કન્સેપ્ટ, બરાબર, પ્રસ્તાવના, અમુક સૂત્રો, નિયમો, તેનો ખ્યાલ આપણે ગયા લેક્ચરમાં મેળવ્યો હતો। થોડાક આપણે જ્ઞાન લેક્ચરમાં થોડોક જે સૂત્રોને બધું બાકી રહી ગયું હતું, બરાબર, ત્યાંથી હવે આપણે શરૂઆત કરીએ લેક્ચરની। હવે કેટલાક પ્રમાણિત લક્ષ, આ સૂત્રોની શરૂઆત કરતા પહેલા આપણે થોડુંક મિત્રને કીધું કે આપણે લક્ષનું થોડુંક મેં કીધું આવતા લેક્ચરમાં ફરી વખત તમને કંઈક વ્યવસ્થિત ઊંડાપૂર્વક સમજાવીશ, સરળતાથી લક્ષ સમજાઈ જાય। તો સૌપ્રથમ આપણે મિત્રો જોઈએ તો આ નિશાની આપણે જે છે x ટેન્ડ્સ ટુ 2, બરોબર, એટલે કે x નું જે લક્ષ છે કે લિમિટ છે એ ક્યાં સુધી છે? 2 છે, બરોબર। આનો આપણે અર્થ કરવો હોય તો એમ થાય કે x ની જે કિંમત લઈએ છીએ શક્ય એટલી આપણે શું લઈએ છીએ? 2 ની નજીક લઈએ છીએ આપણે, બરોબર। પછી ડાબી બાજુથી હોય કે જમણી બાજુથી હોય, એટલે કે જે આપણી સંખ્યા રેખા છે મિત્રો તેમાં ડાબી બાજુથી આપણે લઈએ છીએ જે લક્ષ એ ઋણ હોય છે, જમણી બાજુથી જે લક્ષ લઈએ છીએ કેવું હોય છે? ધન હોય છે, બરોબર। તો આનો અર્થ આપણે કેવું હોય તો શું કહેવાય? x નું લક્ષ શું છે? 2 છે। આને સમજવું હોય તો આપણે તો 2 ની કોઈ પણ બાજુએથી તમે લઈ શકો, ડાબી બાજુથી 2 ની કે જમણી બાજુથી, બરોબર। સપોઝ અહીંયા આપણે 2 અહીંયા છે તો ડાબી બાજુથી પણ તમે લો કે જમણી બાજુથી, બરોબર। તમને ખ્યાલ છે કે લક્ષ ક્યારે વ્યાખ્યાયિત થઈ શકે? કે જ્યારે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ એ બેનું મૂલ્ય સમાન હોય, બરોબર, તો એ જે લક્ષ છે એ અસ્તિત્વ ધરાવે છે। તો x ટેન્ડ્સ ટુ 2, બરોબર, એટલે કે x નું લક્ષ શું છે? 2 છે, એટલે x ની લિમિટ શું છે? 2 છે। ઇંગ્લિશમાં લક્ષને કહેવાય લિમિટ। હવે જો એનો નોંધ લખી છે, અગિયાર લેક્ચરમાં મેં કરાવેલું છે પણ એને આ જુદી રીતે મેં દર્શાવેલું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ f ઓફ x અને લિમિટ x ટેન્ડ્સ ટુ a માઈનસ f ઓફ x। હવે તમને ખ્યાલ છે a પ્લસ એટલે જમણી બાજુમાં લખ્યું અને a માઈનસ એટલે શું થયું? ડાબી બાજુમાં લખ્યું લક્ષ નું અસ્તિત્વ હોય, એટલે આ બેનું શું હોય? અસ્તિત્વ હોય, અને બેનું મૂલ્ય અસ્તિત્વ એટલે સમાન આવતું હોય। આનું મૂલ્ય કેટલું આવે છે? l આવે છે, આનું મૂલ્ય પણ કેટલું આવે છે? l આવે છે। જો આ વસ્તુ પોસિબલ થાય તો અને તો જ લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x બરાબર આપણે શું લખી શકીએ? l લખી શકીએ, એટલે f ઓફ x નું લિમિટ એટલે કે લક્ષ શું છે? l છે। તો ફરી વખત જ્યારે લક્ષનું અસ્તિત્વ આપણે કેવું હોય તો ડાબી બાજુ જમણી બાજુ બેનું અસ્તિત્વ હોય, એટલે કે એનું મૂલ્ય કેવું આવતું હોય? સમાન આવતું હોય, તો એ લક્ષનું મૂલ્ય આપણે એ તે મળે, જે આ મૂલ્ય મળે એ તે મૂલ્ય એનું મળશે આપણને, બરોબર। તો ડાબી બાજુ જમણી બાજુ લક્ષ, બરોબર, કેવી રીતે વંચાય એ બધું આપણે ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું કે આને કેવી રીતે વંચાય? લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ f ઓફ x બરાબર l, બરોબર। એટલે x નું લિમિટ શું છે? a પ્લસ છે, બરોબર, અને f ઓફ x માટે આપણને શું મળે છે? લિમિટ l મળે છે। કેવું એનો અર્થ થાય? તો હવે લક્ષ ઉપર આધારિત બધા આપણે પ્રમાણિત લક્ષ એટલે કે સૂત્ર આપણે જોઈએ। તો 6 સૂત્ર છે એટલે આપણે સ્વાધ્યાય
13.1 આપણને આખો આવડી જશે. તો પહેલું જે છે પ્રમાણિત લક્ષ, આની સાબિતી પણ આપણે ટેક્સ્ટ બુકમાં આપેલી છે, બરોબર. અને આપણા માટે સૂત્રો વધારે અગત્યના રહેશે. તો પહેલું જે છે એવું છે લિમિટ x ટેન્ડ્સ ટુ a, લિમિટ x ટેન્ડ્સ ટુ a, x રેસ ટુ a n માઈનસ a રેસ ટુ n છેદમાં x માઈનસ a ઇક્વલ ટુ શું છે n a રેસ ટુ n માઈનસ 1. આ દાખલા આવશે તો વધુ તમને ખ્યાલ આવશે. એટલે કે x અને a એ જ વસ્તુ અહીંયા આવવી જોઈએ. જો x ટેન્ડ્સ ટુ a એટલે x ની લિમિટ a છે, બરોબર. તો x માઈનસ a બરોબર. અને n એટલે શું છે કોઈ પણ નંબર હશે, એટલે કે અચળ સંખ્યાઓ હશે. એટલે n a રેસ ટુ n માઈનસ 1 એટલે આ એનું પરિણામ થશે. જે ઘાત હોય n એટલે આગળ લખો, પછી a રેસ ટુ n માઈનસ 1 એવી રીતે આપણે એનું સૂત્ર બનશે. પછી લિમિટ x ટેન્ડ્સ ટુ a sin x છેદમાં x. જ્યારે આ પ્રકારનું આપણને પરિણામ મળતું તેનો જવાબ શું લખવાનો આપણે 1 sin x છેદમાં x. એટલે લિમિટ જોજો ખાસ ધ્યાન રાખજો x ટેન્ડ્સ ટુ છે 0 છે ને અહીંયા શું છે x ટેન્ડ્સ ટુ a છે, એટલે એ ખાસ મગજમાં રાખવું. પછી જેમ sin x માટે છે એવી રીતે tan x માટે પણ લખાય. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan x છેદમાં x બરાબર શું લખાય 1 લખાય. પછી એવું છે સૂત્રથી જોઈએ આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 માઈનસ cos x છેદમાં x ઇક્વલ ટુ શું છે 0. આ સ્વરૂપ આપણને કોઈ જવાબ શું મળશે આપણને 0 આપણને મળશે. પછી પાંચમું સૂત્ર લિમિટ x ટેન્ડ્સ ટુ a k અને બરાબર શું આવે જવાબ k. અને k શું છે જ્યાં k નિશ્ચિત વાસ્તવિક સંખ્યા છે. એટલે જ્યારે આપણને વાસ્તવિક સંખ્યાનો લક્ષ તમે મેળવતો હોય મિત્રો તો એ પોતે મળે. સપોઝ આપણને આવું હોય કે લિમિટ x ટેન્ડ્સ ટુ a 5 તો જવાબ શું આવશે 5, કારણ કે અચળનો જે લક્ષ છે આપણને પોતે જવાબ આપણને મળે. પછી જે છે લિમિટ x ટેન્ડ્સ ટુ a અને x રેસ ટુ n હોય તો આમાં બીજું કાંઈ નથી કરતા, જે લિમિટ છે જે લક્ષ છે એ આપણે એમાં શું કરીએ છીએ એપ્લાય કરીએ છીએ. એટલે હું x ટેન્ડ્સ ટુ a છે લિમિટ, એટલે x ના સ્થાને શું મૂકશું આપણે અહીંયા a, એટલે બરાબર શું આવે a રેસ ટુ n. a એટલે શું લેવાનું છે પ્રાકૃતિક સંખ્યા, બરોબર. તો આ 6 સૂત્ર છે અને બીજા આપણા લક્ષના જે નિયમો છે, બરોબર, એના ઉપર આધારિત સ્વાધ્યાય આપણો 13.1 છે. તમે દાખલા જોશો તો તમને ખ્યાલ આવશે ચેપ્ટર ખૂબ જ સરળ છે. તો હવે 1 બાય 1 આપણે બધા સ્વાધ્યાયના દાખલા લઈએ આપણે. તો સ્વાધ્યાય 13.1 એમાં જો રકમ મૂકી છે ભાઈ નીચેના લક્ષની ગણતરી કરો. એટલે આપણને જે લક્ષ આપેલા છે, બરોબર, લક્ષ આપણને એનો અર્થ એમ કે જે લક્ષનું અસ્તિત્વ હોય છે ડાબી બાજુ જમણી બાજુનું લક્ષનું અસ્તિત્વ એ તો થાય જ છે. આપણે ખાલી શું શોધવાનું છે એનું મૂલ્ય મેળવવાનું છે આપણે. તો સોલ્યુશન લઈએ આપણે. જો પહેલો જે છે નીચેના લક્ષની ગણતરી કરો. ક્રમાંક 1 થી 22 સુધીના દાખલા આ છે પ્રમાણે છે આપણે. તો આનું સોલ્યુશન લઈએ આપણે. તો પહેલા જે આપણને લક્ષ આપેલું છે એ લઈએ આપણે. શું આપેલું છે આપણને? લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x પ્લસ 3, બરાબર. જો શું કરવાનું છે લક્ષનું મૂલ્ય ગોતવાનું છે, લિમિટનું વેલ્યુ એટલે કે ઇંગ્લિશમાં લિમિટની વેલ્યુ ગોતવાની છે આપણે. તો હવે x ની લિમિટ આપણને શું આપેલી છે 3 આપેલી છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 તો x ના સ્થાને આપણે શું 3 અહીંયા મૂકીશું. 3 તમે મૂકો એટલે લિમિટ આવે નહીં, પછી 3 + 3 થશે એટલે કેટલા મળે આપણને 6. તો આ એનો જવાબ, બરાબર. ખૂબ જ દાખલા સરળ છે.
કરવાની હોય છે. હવે એની પછી શું લઈ રાખો મિત્રો આપણે લિમિટ x tends to pi x minus 22/7. ત્રીજો અર્થ લઈએ લિમિટ r tends to 8 pi r square. તો હવે આને સોલ્વ કરીએ આપણે જો ડાયરેક્ટ હવે જવાબ લખીએ છે સોલ્યુશન તો લિમિટ આપણે મેળવ્યું છે બરોબર. તો હવે x ટેન્ડ ટુ શું છે લિમિટમાં પાઈ બરોબર. તો લિમિટ શું મૂકવાની છે x ના સ્થાને પાઈ મૂકશું એટલે જ્યાં x હોય ત્યાં શું મૂકી દેવાનું પાઈ. તો x અહીંયા છે એટલે ત્યાં મૂકશું આપણે પાઈ -22/7 પાઈ નો જવાબ. હવે અહીંયા જોઈએ આપણે હવે અહીંયા જો લિમિટ r ટેન્ડ ટુ 1 આપ્યું છે એટલે r ની લિમિટ x આપી છે 1 આપી છે અને r ની જગ્યાએ શું મૂકશું આપણે એટલે પાઈ r ની જગ્યાએ 1 એટલે વર્ગ એનો છે એટલે શું આવશે જવાબ પાઈ. તો છે ને સરળ દાખલા મિત્રો. હવે આગળ જોઈએ આપણે લિમિટ x tends to 4x plus 3 x minus 2. તો હવે આના માટે આપણે જોઈએ હવે એક સ્ટેપ હવે આપણે આગળ દાખલામાં જોવાનું છે. કઈ રીતે જો તમારે લિમિટ એપ્લાય કરવાનું. લિમિટ એપ્લાય કરો એટલે અંશ અને છેદ જો બંને શૂન્ય આવતું હોય તો એ દાખલામાં શું પડતા હશે એ પદાવલીના જે તે પદાવલીના અવયવ પડતા હશે મોસ્ટલી બરોબર. તો આમાં ચેક કરીએ આપણે લિમિટ આપણે અહીંયા મૂકીએ લિમિટ શું છે x ના સ્થાને 4 મૂકવાના છે એટલે 4 તમે અહીં મૂકો ચોકે ચોકે 16 16 ને 3 19 0 આવતું નથી એટલે આપણે જે અત્યારે ઉપર રીત કરી છે તે રીતે રાખવાનું થશે. તો લિમિટ મૂકવાનું આવશે 4 કૌંસમાં શું આવશે x ના સ્થાને શું મૂકવાનું છે લિમિટ 4 3 x ના સ્થાને શું મૂકવાનું છે 4 -2 સાદું રૂપિયો ચોકે ચોકે 16 ને 3 17 19 એટલે 4 -2 એટલે 2 એટલે આ આપણને એનું શું મળી ગયું આ જે લક્ષ છે એનું મૂલ્ય 19/2 આપણને મળી ગયું. હવે એની પછી નો લઈએ તો પાંચમો દાખલો છે તમને આવડી જશે આની જેવો જ છે. છઠ્ઠો હું કરાવું છું લિમિટ x tends to 0 x plus 1 raised to 5 minus 1 છેદમાં x. તો હવે જો આમાં એક ગોઠ પણ કરી શકાય જો હવે આમાં 0 તમે મૂકો એટલે એ 0 મૂકો બરાબર એટલે હું 1 -1 તો 0 ને છેદમાં 0 એટલે 0 ના છેદમાં 0 સ્વરૂપ થાય છે બરાબર. તો આ અવયવ પાડો અથવા શું કરવું પડે કોઈ પણ આમાંથી કોઈ સૂત્ર આમાં લાગુ પડતું હોય તો એ લાગુ પાડવાનું. તો જોઈએ આપણે કઈ રીતે થાય છે. તો લિમિટ x tends to 0 હવે x વત્તા 1 ની 5 ઘાત માઈનસ 1 ની 5 ઘાત અહીંયા જે
શું છે આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x + 1 ની 5 ઘાત બરોબર. તો આને આન્સર કિસો તો જો તો x + 1 - 1 જો x + 5 ની 5 ઘાત -1 ઉપર 5 ઘાત કરી શકીએ બરોબર, કઈ ફેર પડે નહીં. હવે આ x છેદમાં છે અને મેં આમ લખ્યું જો +1 અને -1 મેં ઉમેર્યા અને બાદ કર્યા. આવું કરવાનું કારણ શું કે આવું કરીએ તો આપણું શું મળી જશે, સૂત્ર આપણું આવી જશે આપણું બરોબર. તો જો આ ફોર્મેટમાં સૂત્ર આપણું આવી ગયું બરોબર. તો હવે આપણે આમાં જોઈએ તો x ઉપર જે હોય છે કારણ એનો શું કહેવાય n. તો n આ એમાં આવશે 5. પછી a એટલે શું છે આપણો n 1 છે. પછી n - 1 n એટલે કેટલા છે આપણા 5 -1 એટલે 5 - 1 એટલે 4. એક ઉપર કોઈ પણ ઘાત હોય એટલે જવાબ શું આવે? 1 જ આવવાનો. જવાબ શું હશે? 5 બરાબર. હવે આપણે જે દાખલા જોયા 1 થી 6 બરાબર, તમને ખ્યાલ આવી ગયો છે. એમાં આપણે શું કરીએ છીએ, ખાલી ફક્ત લિમિટ મૂકવાની હોય છે બરાબર, અને એ આપણે ચેક કરતા હોઈએ છીએ આપણે. આ જે દાખલો છે મિત્રો, એને આપણે જો બીજી રીતે આપણે ગણીએ જો રકમ આપણને આપી છે x ટેન્ડ્સ ટુ 0, આમાં x + 1 બરાબર. ઈ રીતે જે આપણે કરી છે રીત તો આપણી સાદી જ છે બરાબર. આમ તો એક રીતે રાખો બરાબર, કારણ કે એ આપણને ઈઝી લાગશે. હવે આગળ દાખલો જોઈએ આપણે નેક્સ્ટ. સાતમો લઈએ આપણે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 3x² - x - 10 છેદમાં હું x નો વર્ગ -4 છે. તો હવે આમાં જોઈએ, હવે આમાં તમે જુઓ સોલ્યુશન આપણે લઈ આવ્યા. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 3x² - x - 10 x² - 4. પહેલા આપણે ચેક કરી લેવું કે 0 આવે છે અંશ અને છેદ, તો એના અવયવ પડતા હોય મોસ્ટલી. તો બે મૂકો તો 2 મૂકો એટલે 2 નો વર્ગ 4 4 તેરી 12 માઈનસ x ના સ્થાને મૂકવાનું છે 2 -10
પછી અહીંયા x માં સ્થાને મૂકવાનું છે 2 2 નો વર્ગ 4 4 4 એટલે થશે. હવે જો -12 + 0 છેદમાં 0. તો આ જે સ્વરૂપ છે કયું છે 0 ના છેદમાં 0 સ્વરૂપ છે, બરોબર. તો આ મોસ્ટલી એવું પડતા છે અવયવ પાડાપાડ, કારણ કે તમે 0 એપ્લાય કરો તો ડાયરેક્ટ અહીંયા લિમિટ મૂકી દો છો. ડાયરેક્ટ તમે શું કરો છો અહીંયા લિમિટ મૂકી દો છો, બરોબર. તો આપણને જવાબ શું મળશે શૂન્ય મળે છે, એ શક્ય નથી. તો આના પર આપણે શું કરવું પડશે અવયવ પાડવો પડે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2. હવે 3x નો વર્ગ -x ને -10 એના તમે અવયવ પાડો તો આપણને શું મળશે? જો આયા આપણે એ ગણતરી કરાવો 3x નો વર્ગ -x -10 તો 10 તેરી 30 30 ના એવો અવયવ પાડો જેથી -1 આવે, બરોબર. એટલે આમ થાય 3x નો વર્ગ 6 × 5 = 30, બરોબર. આમ થશે. હવે આમાં કોમન શું નીકળે 3x કોમન નીકળે તો અહીંયા શું વધે x, અહીંયા શું વધે 2. હવે આમાંથી કોમન કાઢીએ આપણે 5 એટલે x - 2. તો હવે x - 2 આપણે આમ સામાન્ય કાઢીએ એટલે અહીંયા શું વધે 3x + 5. તો આના અવયવ શું મળ્યા આપણને x - 2 3x + 5 આપણને મળે. પછી x નો વર્ગ -4 તો એના અવયવ શું પડશે x નો વર્ગ -4 એટલે x - 2 x + 2 પડે x - 2 x + 2. હવે આમાં કેન્સલ થતું હોય કરવાનું કેન્સલ શું થાય x - 2 x - 2 શું થાય કેન્સલ. તો વધ્યું 3x + 5 છેદમાં x + 2. કારણ કે અંશ અને છેદને x - 2 does not equal to 0 તો તે ભાગી શકાય x - 2 વડે ભાગતા ન લખો તો પણ ચાલે. હવે આપણે લિમિટ આમાં મૂકીએ આપણે તો લક્ષ મૂકીએ એટલે લિમિટ મૂકો તો શું છે 2 છે ત્યાં મૂકો એટલે શું આવશે 3 × 6 6 ને 5 11 2 + 2 એટલે 4. એટલે આપણને જે છે આ આપણને લક્ષ આપેલું છે મૂલ્ય કેટલું મળ્યું 11/4 આપણને મળ્યું. હવે એની પછીનો લઈએ આપણે દાખલો. આ સૂત્ર જે લખાવેલા છે ખાસ યાદ રાખવાના છે, કારણ કે એની પર જ દાખલા આવશે આગળ. હવે 8મો કરાવો. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x ની 4 ઘાત -81 છેદમાં 2x ની 2 ઘાત -5x - 3. તો પહેલા તો આપણે લિમિટ મૂકીને ચેક કરી લેવાનું. જો આ જવાબ મળતો હોય આપણને, બરાબર, તો એ જવાબ મળી જશે. નકર પહેલા 0 આવતો હોય તો પછી આપણે અવયવ પડતા હોય છે આપણને. તો જોઈએ સોલ્યુશન હવે. તો સોલ્યુશન લઈએ આપણે. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x ની 4 -81 છેદમાં 2x ની 2 -5x - 3. ચેક કરો તો x ના સ્થાને 3 મૂકો
3 ની 4 ઘાત એટલે કેટલું છે 3 તેર 9 9 તેર 27 27 તેરી 81 81 - 81 એવું અંશમાં છેદમાં જોઈએ છેદમાં આપણે જોઈએ તો લિમિટ મૂકીએ છેદમાં તો 3 નો વર્ગ 9 9 દુ 18 માઈનસ 5 તેરી 15 માઈનસ 3 તો છે તો જો અંશમાં 0 આવે છે છેદમાં જો તો 15 ને 3 18 વત્તા 18 માઈનસ 18 એટલે શું મળ્યું 0 એટલે આ કયું સ્વરૂપ આવ્યું 0 ના છેદમાં 0 સ્વરૂપ આવ્યું આપણને તો આના આપણે મોસ્ટલી શું કરતા અવયવ પડી પછી આપણે એમાં લક્ષનું મૂલ્ય મળે આપણને તો આના અવયવ પડી આપણે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 હવે x ની 4 માઈનસ 81 તો આમાં કયું સૂત્ર લાવવું પડશે અવયવ માટે a વર્ગ માઈનસ b વર્ગ વાળું છે ને આપણે a ઓછા b a વત્તા b વાળું એટલે સૂત્ર આ લાવવું પડશે તો શું થશે x નો વર્ગ માઈનસ 9 x નો વર્ગ વત્તા 9 છેદમાં હવે આના અવયવ પાડી આપણે 2 તેરી ને 6 6 ના એવો અવયવ પાડો કે જેથી 5 આવે તો 6 એકા 6 બરાબર હવે આમાંથી સામાન્ય નીકળશે શું 2x તો x વધે અહીંયા શું વધે 3 અહીંયા કાઈ નો નીકળે એટલે શું નીકળે તો આ બંને સામાન્ય અવયવ કયો નીકળશે x - 3 અને અહીંયા શું બીજું 2x અહીંયા 1 તો છેદમાં શું લખશું આપણે x - 3 અને બીજો અવયવ શું મળ્યો 2x + 1 તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 હવે x નો વર્ગ -9 છે એના પાછા અવયવ પડશે તો x - 3 x + 3 તો x નો વર્ગ + 9 છેદમાં x - 3 2x + 1 હવે x - 3 જે અવયવ છે શું થઈ ગયું કેન્સલ થઈ ગયું બરાબર અને જે બાકી વધ્યું છે એમાં આપણે શું મૂકવાનું છે હવે લિમિટ તો x ના સ્થાને હું મૂકશું ને 3 તો 3 પછી x નો વર્ગ છે ને 3 તો છેદમાં મૂકીએ આપણે હવે સાદો 3 + 3 એટલે 6 પછી 3 નો વર્ગ 9 9 + 9 એટલે 18 પછી 3 દુ 6 ને 1 7 18 × 90 અને 18 × 108 તો 108 ના છેદમાં કેટલું મળે છે આપણને 7 મળે છે આ લક્ષનું મૂલ્ય હવે આગળ જોઈએ આગળ
છેદમાં cx વત્તા 1. તો ઝડપથી લિમિટ એપ્લાય કરીએ આપણે. તો લિમિટ એપ્લાય કરીએ તો x ની લિમિટ નો લઉં 0. તો આ 0 થી મને વધુ ખાલી b. બરોબર. દાખલા ખૂબ સરળ છે મિત્રો. દસમો જોઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ a જે રાખેલો છે ને લિમિટ z ટેન્ડ્સ ટુ a z ની 1/3 ઘાત માઈનસ 1 છેદમાં z ની 1/6 માઈનસ 1. હવે આના માટે આપણે જોવાનું છે. હવે જો ડાયરેક્ટ તમે લિમિટ અહીં મૂકો એટલે તો 0 થઈ જાય. બરોબર. એટલે આમાં કઈક આવશે તો ખોટો નહીં અવયવ પાડવો પડશે આપણે. એટલે આ જે સ્વરૂપ છે આપણે કેવું છે 0/0 સ્વરૂપ છે. બરોબર. અંશમાં 0 થાય કે છેદમાં 0 થાય છે. એટલે આમાં શું પાડવા પડશે અવયવ પાડવા પડે. તો લિમિટ z ટેન્ડ્સ ટુ a. બરોબર. હવે હું આને આમ લખી શકું મિત્રો. જુઓ તો z ની 1/6 એની અહીંયા કેટલા મૂકીએ તો આપણે 1/3 આવે. 2 મૂકીએ. બરોબર. -1 નો વર્ગ આમ લખી શકાય. અને છેદમાં શું છે z ની 1/6 માઈનસ 1. બરોબર. હવે જો આનો તો સાદો રૂપ એટલે 1/6 ઘાતનો ઘાતનો થાય ગુણાકાર એટલે 2/6 એટલે 2/6 આવે એટલે કેટલું થયું 2 * 3 1/3 ઉપર પાછો આવી ગયું. બરોબર. આવું કર્યું શા માટે આપણે ભાઈ? આપણે આવું કરવાથી આપણે ડાયરેક્ટ શું મળી જશે અવયવ પડશે. બરોબર. એટલે ડાયરેક્ટ આપણે સૂત્ર લગાડી શકીએ. અહીંથી બે રીતે થશે. એક તો અવયવ પાડીને પણ કરી શકાય. બરોબર. અથવા ડાયરેક્ટ આ સૂત્ર પર આપણે જે હતું એ પણ અહીંયા મૂકી શકાય. તો લિમિટ z ટેન્ડ્સ ટુ a. હવે આના અવયવ પડે તો a ઓછા b k વત્તા b. છેદમાં શું છે z ની 1/6 ઘાત માઈનસ 1. તો આ તો કેન્સલ થઈ ગયું. બરોબર. તો એ તો કેન્સલ થઈ ગયું. બરોબર. તો હવે z વૈધ્યુ શું આપવું પડશે લિમિટ z ટેન્ડ્સ ટુ a z ની 1/6 વત્તા 1. z ની લિમિટ તમે મૂકો એટલે કેટલું આવશે 1 ઉપર કેટલી છે 1/6 ઘાત. તો જવાબ કેટલો આવશે 1 વત્તા 1 એટલે 2. હવે 11 જોઈએ આપણે. લિમિટ x ટેન્ડ્સ ટુ x છે ax નો વર્ગ વત્તા bx વત્તા c cx નો વર્ગ વત્તા bx વત્તા a વત્તા b વત્તા c does not equal to શું છે 0. તો હવે આમાં આપણે લિમિટ મૂકી આપણે. બરોબર. તો 1 મૂકો x ના સ્થાને.
a વત્તા b વત્તા c. હવે આ c વત્તા b વત્તા a એટલે નામમાંથી છે a વત્તા b વત્તા c. તો બે સમાન છે જો કેન્સલ થઈ ગયો વધે શું ખાલી એક વધે. હવે જે કોઈ દાખલો હવે આપણે બીજી રીત એ આપણે જોઈએ કે આપણે પણ આપણે જોઈએ જ આપણે એ લિમિટ છઠ્ઠો દાખલો છે એ જ રીત તમે કરાય છે એને આપણે બીજી રીત પ્રૂવ કરવી તો આપણે x + 1 / 5 - 1 છેદમાં x છે બરોબર. હવે મિત્રો આ આપણે જે રકમ છે અંશમાં તમે x → 0 મૂકો લિમિટ મૂકો તો 0 આપણે છેદમાં શું આવશે 0 એટલે આ કેવું સ્વરૂપ થયું 0 ના છેદમાં 0 સ્વરૂપ થયું બરોબર. હવે આપણે આમાં x વત્તા છે 1 બરોબર જે રકમ આપણે આપેલું છે તેની બરાબર y લઈ લઈએ આપણે x + 1 બરાબર y લેતા. હવે y લઈએ આપણે બરોબર x + 1 બરાબર y લઈએ આપણે તો y બરાબર એટલે x બરાબર આપણને શું મળશે y - 1 મળે બરાબર. તો હવે નવું કોઈ આપણને મૂલ્ય મળે x નું y - 1. તો x → જે લિમિટ છે 0 તો હવે એના માટે y ની લિમિટ શું મળશે આપણને x → 0 તમે અહીં મૂકો અહીંયા આમાં ધારેલું છે બરોબર x → 0 એટલે x બરાબર એમ મૂકો તમે લિમિટ 0 મૂકો તો y → આપણને શું મળે કેટલા વિધાન કહેવાય 1 વિધાન કહેવાય એટલે આપણને શું મળશે લિમિટ 1 મળશે. હવે તો ખાલી આપણે જે ફોર્મ્યુલા છે આપણે જે મૂલ્ય ગોતવાનું લખી લઈએ આપણે લિમિટ x → 0 x + 1 / 5 - 1 છેદમાં x બરાબર. તો હવે x ની જે લિમિટ છે જે આપણે શું કરવાનું છે y ની આપણે મૂકવાની છે આપણે. તો લિમિટ શું હશે y → 1 તો x + 1 એટલે શું મૂકીએ છીએ આપણે y ધારેલું છે અને છેદમાં x એટલે શું y - 1 બરોબર. હવે આ જે સૂત્ર છે આપણું કયું હતું ભાઈ સૂત્ર આપણું આપણે મેં લખાવેલું હતું ને કયું હતું લિમિટ x → a x ⁻ a n છેદમાં x - a n a n 1 એ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે આપણે. સૂત્રનો ઉપયોગ કરીએ આપણે તો જો એ સૂત્ર ત્યાં લાગુ પડે છે એટલે x → a છે એટલે અહીંયા y → a છે x - a તો અહીંયા x → a છે એટલે x - a આવું જોઈએ y → a છે તો y - 1 આવું જોઈએ આવે છે બરોબર. તો હવે આ મૂકી શકીએ આપણે તો x ઉપર જે કાટ છે એ n કહેવાય તો અહીંયા y છે તો y ઉપર શું કાટ છે 5 b n કહેવાય a એટલે શું થયું અહીંયા જે હોય a થયું તો શું છે 1. હવે n - a એટલે n માંથી ઘાત ઘટાડો પડે અને કારણ શું આવશે સૂત્ર લખી દેવાનું લિમિટ x → a x ⁻ a n છેદમાં x - a બરાબર શું છે n a n - 1 આ ઓળખ આપણે લખી શકીએ. હવે આ સાદુરૂપ દો તો 5 - 1 એટલે 4 ઘાત થાય એટલું 4 ઘાત એટલે જવાબ શું આવે 1 એટલે બરાબર શું હોય 5. આપણે પહેલા જે રીત કરાવી હતી બરોબર એમાં ડાયરેક્ટ પૂરું કર્યું હતું પણ વધારે આ રીત કરો તો વધારે તમને સરળ રહેશે કારણ કે આમાં આપણે x → 0 આપ્યું છે બરોબર પણ અહીંયા મેળ ખાતો નથી એટલે ડાયરેક્ટલી આપણે સૂત્ર લગાડી શકીએ નહીં. એટલા માટે આપણે પહેલા શું કરવું પડશે કે જે લિમિટ છે બરોબર એની પદો લિમિટ અને પદોને શું કરવી પડશે ગોઠવણ કરવી પડે. તમે ગોઠવણ કરો એટલે આપણને આવું સ્વરૂપ પછી મળે પછી આપણે આ સૂત્ર લગાડી શકીએ. એટલે ઓલી રીત કરતા એ રીત આપણે નહીં કરીએ
આ દાખલો આપણે કઈ રીતે કરશું? આપણે આ રીતે કરશું, બરોબર? એટલે પહેલા આપણે જે છે x વત્તા 1 એની બરાબર y ધારી લેવાનું, પછી લિમિટ ચેન્જ કરવાની, લિમિટ ચેન્જ થઈ જાય પછી નવી જે લિમિટ છે મૂકવાની અને પદોની ગોઠવણ કરવાની, પછી આપણે સૂત્ર એપ્લાય કરશું, બરોબર? એટલે જવાબ કેટલો મળશે? આપણને 5 મળશે. તો આજના લેક્ચરમાં આપણે મિત્રો દાખલો છેલ્લો દાખલો આપણે કર્યો 11મો દાખલો આપણે જોયો. હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો મળીશું ત્યારે આપણે દાખલા નંબર 12 થી આપણે શરૂઆત કરીશું. આપણે એક તો શરૂઆતમાં કીધું કે જે આપણે સૂત્ર જે લખાવેલા છે, બરોબર? તમે જોયું કે સૂત્ર આપણે બધે ઉપયોગમાં આવે છે. એટલે જેમ હવે દાખલા જેમ આગળ આવશે એમ તો ખાસ સૂત્રનો ઉપયોગ આવશે જ. એટલે સૂત્ર તો આપણે મોઢે થઈ ગયેલા હોવા જોઈએ. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે દાખલા નંબર 12 થી આપણે શરૂઆત કરીશું.